બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમે અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે આ વિડીયોમાં શ્રાવણ માસની શુક્લ પક્ષની પુત્રદા એકાદશીની કથા સાંભળીશું. જો તમને અમારો આ વિડીયો સારો લાગે તો તમે અમારા વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. શ્રાવણ માસની શુક્લ પક્ષની પુત્રદા એકાદશીની વ્રત કથા આ પ્રમાણે છે. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, તમે હવે મને શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની કથા સંભળાવો. આ એકાદશીનું નામ શું છે અને તેની કઈ વિધિ છે તે કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, તમે શાંતિપૂર્વક શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશીની કથા સાંભળો. દ્વાપર યુગમાં પ્રારંભમાં મહિષ્મતી નામની નગરી હતી. તે નગરીમાં મહાજીત નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તે પુત્રહીન હતો, તેથી તે સદૈવ દુઃખી રહેતો હતો. તેને પોતાનું રાજ્ય કષ્ટદાયક પ્રતીત થતું હતું. રાજાએ પુત્ર પ્રાપ્તિના ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ નિષ્ફળ ગયા. હવે તે રાજા વૃદ્ધ થવા લાગ્યો, તો પણ તેની ચિંતા વધવા લાગી. એક દિવસ રાજાએ પ્રજાને સંબોધન કરતાં કહ્યું, ન તો મેં પોતાના જીવનમાં પાપ કર્યું છે અને ન અન્યાયપૂર્વક પ્રજાથી ધન એકત્ર કર્યું છે, ન તો ક્યારેય દેવતા અને બ્રાહ્મણોનું દાન છીનવ્યું છે. મેં પ્રજાને હંમેશા પુત્રની જેમ પાળી છે. મેં અપરાધીઓને દંડ દીધા છે. મેં ક્યારેય કોઈ જોડે રાગ દ્વેષ કર્યા નથી. બધાને સમાન માન્યા છે. આ રીતે ધર્મયુક્ત રાજ્ય કરવા છતાં હું આ સમયે મહાન દુઃખ ભોગવું છું. તેનું કયું કારણ છે? રાજા મહાજીત આ વાતને વિચારવા માટે મંત્રી આદિ સહિત વનમાં ગયા. ત્યાં વનમાં જઈને તેમણે મોટા મોટા ઋષિ મુનિઓના દર્શન કર્યા. એ સ્થાન ઉપર તેમણે વયોવૃદ્ધ અને ધર્મના જ્ઞાતા મહર્ષિ લોમસના દર્શન કર્યા. બધાએ મહર્ષિને પ્રણામ કરી તેમના સન્મુખ બેસી ગયા. તેમના દર્શનથી બધાને ખૂબ પ્રસન્નતા થઈ અને કહેવા લાગ્યા, હે દેવ, અમારા અહોભાગ્ય છે કે અમને તમારા દર્શન થયા. લોમસ ઋષિ બોલ્યા, હે મંત્રીગણ, તમારા લોકોનો વિનય અને તમારા સદવ્યવહારથી હું અત્યંત પ્રસન્ન છું. તમે મને તમારા આવવાનું કારણ બતાવો. હું તમારું કાર્ય પોતાની શક્તિ અનુસાર અવશ્ય કરીશ, કારણ કે અમારું શરીર પરોપકાર માટે જ બન્યું છે. લોમેશ ઋષિના વચન સાંભળી મંત્રી બોલ્યા, હે મહર્ષિ, તમે અમારી વાત જાણવામાં બ્રહ્માથી પણ વધુ છો, તેથી તમે અમારો સંદેહ દૂર કરો. મહેશમતી નામની નગરીમાં મહાજીત નામનો ધર્માત્મા રાજા છે. તે પ્રજાને પોતાના પુત્રની જેમ પાળે છે, છતાં તે પુત્રહીન છે. તેનાથી તે અત્યંત દુઃખી રહે છે. અમે લોકો તે રાજાની પ્રજા છીએ. અમે લોકો તેમના દુઃખેથી દુઃખી છીએ, કારણ કે પ્રજાનું એક કર્તવ્ય છે કે રાજાના સુખમાં સુખ માનવાનું અને દુઃખમાં દુઃખ માનવાનું. એમના પુત્રહીન હોવાનું હજી સુધી કારણ પ્રતીત થતું નથી. તેથી અમે લોકો તમારી પાસે આવ્યા છીએ. જ્યારે અમને તમારા દર્શન થયા તો અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારું કષ્ટ અવશ્ય દૂર થશે. મહાન પુરુષોના દર્શન માત્રથી જ પ્રત્યેક કાર્યની સિદ્ધિ થાય છે. તેથી હવે તમે અમારા રાજાના પુત્ર થાય તેવો કોઈ ઉપાય બતાવો. લોમસ ઋષિએ એક ક્ષણ માટે નેત્રો બંધ કર્યા અને રાજાના પૂર્વજન્મનો વિચાર કરવા લાગ્યા. તે વિચાર કરીને બોલ્યા, હે શ્રેષ્ઠ પુરુષો, આ રાજા પાછલા જન્મમાં અત્યંત નિર્ધન તથા ખરાબ કામો કરતા હતા. તે એક ગામથી બીજા ગામ ફરતા હતા. એક દિવસ જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે 2 દિવસથી ભૂખ્યા હતા. બપોરના સમયે એક જળાશયમાં જળ પીવા ગયા. તે સ્થળ ઉપર તે જ સમયે વિયાયેલી ગાય પાણી પી રહી હતી. રાજાએ તરસી ગાયને ભગાડીને સ્વયં પાણી પીવા લાગ્યો. તેથી રાજાએ આ દુઃખ ભોગવવું પડે છે.
એકાદશીના દિવસે ભૂખ્યા રહેવાથી એ રાજા થયો અને તરસી ગાયને હટાવવાથી પુત્ર વિયોગનું દુઃખ ભોગવવું પડ્યું છે. તેથી બધા લોકો બોલ્યા, હે મહર્ષિ, શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે પુણ્યથી પાપ નષ્ટ થઈ જાય છે. તેથી કૃપા કરીને તમે રાજાના પૂર્વજન્મના પાપ નષ્ટ થવાનો ઉપાય બતાવો, કારણ કે પાપનો ક્ષય થવાથી પુત્ર રત્નની ઉત્પત્તિ થશે. મુનિના વચનો સાંભળી લોમશ ઋષિ બોલ્યા, હે સજ્જનો, જો તમે શ્રાવણ માસની શુક્લ પક્ષની પુત્રદા એકાદશીનું તમે બધા લોકો વ્રત કરો અને રાત્રિએ જાગરણ કરો અને તે વ્રતનું ફળ રાજાને પ્રદાન કરી દો તો તમારા રાજાને પુત્ર પ્રાપ્ત થશે. ત્યારે સમસ્ત દુઃખ નષ્ટ થઈ જશે. મંત્રીઓ સહિત સમસ્ત પ્રજા મહર્ષિ લોમશ ઋષિના વચન સાંભળી પ્રસન્નતાપૂર્વક પોતાના નગરમાં પાછા આવ્યા. તે બધા લોકોએ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીને લોમશ ઋષિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વ્રત કર્યું અને દ્વાદશીએ એમનું ફળ રાજાને આપ્યું. તે પુણ્યના પ્રભાવથી રાણીએ ગર્ભ ધારણ કર્યો અને 9 મહિના બાદ અત્યંત તેજસ્વી પુત્ર રત્ન પ્રાપ્ત કર્યો. હે રાજન, તેથી આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી પડ્યું છે. જે મનુષ્ય પુત્ર રત્ન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેણે આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ. આ વ્રતના પ્રભાવથી આલોક અને પરલોકમાં સ્વર્ગ મળે છે. આમ શ્રાવણ માસની શુક્લ પક્ષની પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે, તેમજ માનવીના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. તેના જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે. બોલો પુત્રદા એકાદશીનું જય. બોલો વિષ્ણુ ભગવાનનું જય.